ફરીવાર ઘીની ભરી રાખો. ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરો. ગણપતિ દાદાને પ્રથમ આહુતિ અર્પણ કરીએ. ઓમ ગણાનંત્વા ગણપતિગું હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિગું હવામહે પ્રિયનંત્વા પ્રિયપતિગું હવામહે વસો મમઃ અમદાસી ગર્ભધમ્મા ગંગણપતયે સ્વાહા. મૂકી દો. હવે ત્યાં જોડા સમિત મૂક્યા છે લાઈન લાઈન. નીચે મૂકી દો. એમાંથી એક એક હોમ માનું છે, એક લઈ લો એમાંથી. બસ થોડું કીમાં બોલો. હાથ રાખો. કહો જ્યારે વધારો. ઓમ જપા કુસુમ શંકા શંકાશપેય મહાદુતે સર્વ પાપત્વમ પ્રણતો સ્મે દિવાકર. ઓમ સૂર્યાય સ્વાહા. બીજું ઓમ શ્રી ભૂતળા દેવાય સ્વાહા. ઓમ શ્રી ભૂતળા દેવાય સ્વાહા. ઓમ શ્રી ભૂતળા દેવાય સ્વાહા. ઓમ ऐं ह्रीं क्लीं जानबाई देव्यै स्वाहा. ओम 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 ऐं ह्रीं क्लीं जानबाई देव्यै स्वाहा. श्री हर्षदास्पर्शना देवी ब्रह्मत्यां विपोहतो मही देवते एषते अर्घ्यः. तपत्यान् रविवारे च स्नानं कुर्वन्ति ये निदानं तेषां पुनरावृत्ति कल्पकोटिषु तेरपि तापि देवते येषते अर्घ्यः. ब्रह्मकमण्डलसम्भूता सोमकान्ते स्वप्रभा त्रैलोक्यवन्दिता देवी पापं मे हर सरस्वती सरस्वती येषते अर्घ्यः. पुष्करत्यानि तीर्थानि गङ्गाद्या सरितस्तदा आगच्छन्तु पवित्राणि स्नानकाले सदा मम पुष्कर देवते येषते अर्घ्यः. ते पाणीनी अंदर पगे लागो. हरिर् भागीरथिर् विप्रा विप्रा भागीरथिर् भागीरथिर् हरि विप्रा सारमेक जगत्त्रयम् इति तीर्थस्नानं च समर्पयामि. पाणिनो खूब भरी राखो. विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद भगवतो महापुरुषस्य विष्णुराज्ञया पर्वतस्य ब्रह्मणोदित्यै अत्राद्य महामंगल्य फलप्रदे मासोत्तमे मासे भिन्न पवित्रे मासनां मासे नारायण बलि यागाख्य कर्मणि अंगीभूतः देव ऋषि मनुष्य तर्पणाख्य कर्म अहं करिष्ये. अथ प्रथमा देव तर्पणम्. विटिपल्यो बस ओली उपणी नीचे मूक दो. हाव काट नाखो. गळामां काट नाखो. भाव जनोय से जमणा अंगूठा एवी रीते राखो. जनोय से अगल कोई पण बस आ रीते पकड़वा. આગળ ખાલી કરવાનું. ખોબો ભરી સ્તૃપ્યંતા એટલે તમારે આગળ ખાલી કરવાનું. ઓમ બ્રહ્મા સ્તૃપ્યતા. ઓમ બ્રહ્મા સ્તૃપ્યંતા. सकले समठेषु देवी नंदिता लगा यता श्रीमते करोतु.
प्रकृति કોણ છે? કોણ છો બોલતો ખરી? તો મને જામલા ભુવાને ખબર પડે કે ના ના આવી હો હે કે જામલાની દીકરી ચાર વાત કરવા આવી કે દામોદારી આબરૂ નો જવા દો હે બોલ બીજું બોલવા ઊભી રહો તો આવકે બોલ બોલ હું આ વસ્તુ સૌએ ભગવાન ભગવાન नर जाय के हरि पारा બોલ એટલું કરી દો હાય ભાઈ વાહ ગામલા ગાંડાની જેવ દુનિયામાં મારી છોડી આવી હોય ખગડાટ હોવો જોઈએ તો તારા કાકાને આમ તો દાંત કાઢ્યો તો તારા કાકાની ખબર હોય હે તને હજી ખબર જ હોય ને તારી કાકીની તારા કાકાની આવે હમો લે મળ લે છોકરા છોકરા આગા વજાવ એ છોકરા કાકા મળ તારા કાકાને
બોલો આ જી ધોકો હોય તો બધા ટેકી રાખી એ માડી ગિરી નંદિની નંદ કરે ગિરી વિશ્વ વિરોધિની નંદન તે નંદન તે રાધે શિરોધિની વાસિની વિષ્ણુ દિલાસિની વિષ્ણુ તે ભગવતી હે કંઠ પટે મેલી સુર પટે મેલી સુર પટે રમત પર દેની લખતે મારમ લખ પર દેની લખતે મારી આયુષ્ય મના સુમના સુમના સુમનો હરતા રહીતે રજને કરવ હરિહર વિરાટ હાથ મુકાઈ દો છોકરા કોણ નાના છે કદો આપડે ભાઈ એક જ બેટા વગાડો વગાડો નાખો એક વચ્ચે નાલો હા જે વધાવો દાદા માફ છે હા દાદા કે બે બે આવો અત્યારે બે આવો તો દાદા देवी मरी माँ दैया ना रोधनी देवी मरी माँ सिंदूर क्या कहे मन दादा ना थनी देवी બોલ તારા હું જોઈ છે તું ક્યાંય કરવા તૈયાર તો હોવા બોલે બીજું બોલવા હાલો હાલો दरिया ना लगनी देवी मरदा दायरा ना थानी देवी तारो माडो मनान लाज नहीं दायरा ना थानी देवी मरी माश भई मेलड़ी तारा भाजरा बोले पड़े नहीं मरी माश दूड़ी मरी मां मेलड़ी मरदा दायरा ना थानी देवी कंकुड़े चावले गया बसना चावा देती ना ए मरी माँ सिंदूरी मरी माँ मेलड़ी
મેલડી મારા દાદા હીરાની દેવી માન જેટલું ન કરવા ઊભી થાવ તેથી તમારો ભાગ નો જગો શતકૃતો શતકૃત વેદ સ્વાહા બોલો કુળદેવી માત કી બાપ દીકરીના હાર્ય કાર્ય સંજોગો એવા છે કે સમય આવતા સમયનું કામ કરવું પડે. આજે એને 20 વર્ષ થઈ ગયા હોય, દીકરી હોય, પણ હવે શું કરીએ, પાણી પીતા તો કરવા પડે, કારણ કે આ સંસારનું રીત છે અને રીત રિવાજ પ્રમાણે કરવું પડે, નિયમ છે. તો આ બાપ દીકરીને હારે પાણી પીતા કરવાના છે. તો કીધું ના એવું થતું હતું પાણી પીતા. અને આ છે એ મારી ફઈનો દીકરો છે અને ખોળામાં એક દીકરી છે. તો આ દીકરી 20 વર્ષની હોય તો સરસ મજાના ધામે ધૂમે લગ્ન કરીએ, પણ સંજોગો એવા આવ્યા કે આજે આ દુનિયામાં દીકરી નથી, એટલે એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે, પિતૃ તર્પણ. તો એના માટે યજ્ઞકુંડ તૈયાર કર્યો છે અને સરસ મજાના હવન કરી અને આ દીકરીને પિતૃ તર્પણ કરી અને મુક્તિ આપી અને ક્યાંક સારા ખાતામાં જન્મ આપે ભગવાન, એવી મારી આશા અપેક્ષા સાથે હું મારો વિડીયો અત્યારે પૂરો કરું છું. ફરી મળશું બીજા બ્લોગમાં.